અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ક્રિપ્ટોકરન્સીના અલગ અલગ કોઈનમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ટોળકીના માસ્ટર માઇન્ડ સૂત્રધારને મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાંથી તેના 3 સાગીરતોને સુરતની સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા। સુરતના ફરિયાદીને જુદા જુદા ક્રિપ્ટોકરન્સી કોઈનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 1 વર્ષમાં રોકાણના 3 થી 4 ગણા રૂપિયા થઈ જશે તેવી લાલચ આપી માર્ચ 2022થી ગુનો દાખલ થયો। ત્યાં સુધી વિવિધ કાવતરાઓ રચી આરબીઆઈની કોઈપણ પ્રકારની મંજૂરી વગર તથા લોકો પાસેથી નાણાં ઉઘરાવવાની કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર ફરિયાદી પાસેથી ટુકડે 56,26,000થી વધુ રૂપિયાનું રોકાણ કરાવી રૂપિયા પરત ના આપી શકાય જ નથી। જે અંગે વર્ષ 2023માં ફરિયાદ નોંધાઈ હતી તો હાલ સુરત સાયબર ક્રાઇમની ટીમે આ ટોળકી અંગે તપાસ કરતા ગેંગનો મુખ્ય માસ્ટર માઇન્ડ સુભાષચંદ્ર રામરતન ઝેવરિયા હોવાનું અને તે મુંબઈમાં હોવાની માહિતી મળતા એક ટીમ મુંબઈ ગઈ હતી। જોકે મુંબઈથી આરોપી ટ્રેનમાં દિલ્હી જઈ રહ્યો હોય જેથી તેને ચાલુ ટ્રેનમાં ઝડપી પાડ્યો હતો અને તેના 3 સાગીરતો અશ્વિન પરસોત્તમ થુમ્બર, સંજય નાનજી પટેલ અને નરેન્દ્ર ગોરધન દુદાગરાને સુરતથી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમારી ટીમ ત્યાં મુંબઈ ખાતે ગઈ હતી અને મુંબઈમાં એમના પાછળ જ હતા અમે લોકો। તો જ્યારે ખબર પડી કે રાજધાનીમાં બેસી ગયું છે અને પોતાનું ગામ જે નોઈડા ખાતે આવે છે તો ત્યાં જઈ રહ્યું છે, તો રાજધાનીનો અમે લોકોને માહિતી મળી જે મુંબઈ ડિવિઝન છે વેસ્ટર્ન રેલવેઝનું, તો એમના કમર્શિયલ ડિપાર્ટમેન્ટ અમે લોકોને સહયોગ કરી અને જે આરોપી છે સુભાષ ઝેવરિયા એમની તમામ માહિતી આપી દીધી અને એ મુજબ પછી અમારી બીજી ટીમ છે એ સુરત રેલવે સ્ટેશન પર ઉપસ્થિત થઈ અને ટ્રેનની રાહ જોઈને પછી સુભાષ ઝેવરિયાને ઝડપી પાડી। સુભાષ ઝેવરિયા જે બીડીટીએલ ટોકન છે એમનો ક્રિએટર છે અને 2022ને એમને બીડીટીએલ બનાવી હતી બીડીએલડી અને બીડીએલડી બનાવવા માટે એને કંઈક ડેવલપર્સની પણ સહયોગ લીધેલ હતો અને એના સિવાય 2022 પહેલા પણ 2017માં જે સુભાષ ઝેવરિયા છે એટીસી કોઈન નામનો પણ એને ડિજિટલ ટોકન બનાવ્યો હતો અને એટીસી કોઈનમાં પણ એમને ઘણું બધું રોકાણ કરાવી લીધી હતી અને એમાં જે મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ છે એને પછી એમનું અકાઉન્ટ ફ્રીઝ કરીને 84 કરોડ જેટલા અમાઉન્ટનો ગુનો નોંધાયેલ હતું અને અત્યાર સુધી આ અમાઉન્ટ ફ્રીઝ છે। અને બીડીએલડી જે કોઈન એમને 2022માં ક્રિએટ કરી એના સામે પણ ગ્વાલિયર અને આગ્રામાં 2 છેતરપિંડીનો ગુનો આ આરોપી સામે દાખલ થઈ ગયું છે ઓલરેડી અને હાલ આ આરોપી અમારી કસ્ટડીમાં છે અને બીડીએલડીમાં જે આપણા ફરિયાદી છે એને 3 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને એમાં પણ એમને કંઈક વાપસ મળ્યું નથી પરત। એના સિવાય જે ત્રીજો કોઈન છે એનું નામ છે ઓરા પણ એક ડિજિટલ ટોકન છે અને એમનું લોન્ચ થયું હતો ઉદયપુરમાં। આ લોન્ચમાં પણ જયસુ કાચડિયાએ ત્યાં ગયો હતો અને ત્યાંથી પછી ફરિયાદીને કોન્ટેક્ટ કરીને એમના પાસેથી પણ 1.5 લાખ રૂપિયા લઈને એમાં રોકાણ કર્યું। ઓરા કોઈનને બનાવનાર જે 2 આરોપીઓ છે એ ઓલરેડી દુબઈમાં બેઝડ છે અને એ લોકો મૂળ એમનો અમદાવાદ અને સુરતના રહેવાસી છે પણ હાલ 3 વર્ષથી એ લોકો ઇન્ડિયા નથી આવ્યા અને હાલ દુબઈમાં જ સેટલ છે।